બીઆરટીએસ બસના ડ્રાઈવર સાથે મારામારી કરી બસને નુકસાન કરી ભાગી ગયેલા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ઉધના પોલીસ। ઉધના નવસારી મેઇન રોડ ગુરુદ્વારાથી થોડા આગળ પ્રમુખ મેડિકલ પાસે બીઆરટીએસ રૂટ પર સિટી બસની આગળ જતી 3 વ્હીલર ઓટો રિક્ષાનો ચાલક જાહેરનામાનો ભંગ કરી ઓટો રિક્ષા ચલાવી જતો હોય, જેથી રિક્ષા ચાલકને બીઆરટીએસ રૂટમાંથી સાઈડ જવા હોર્ન મારતા આગળ જતા ઓટો રિક્ષા ચાલક અને તેની સાથે આવેલા અજાણ્યા 2 ઈસમો હાથમાં લાકડાના ફટકા લઈને આવ્યા હતા। ત્રણેય અજાણ્યા ઈસમો ફરિયાદી સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા અને સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ બસમાં લાકડાના ફટકા વડે આગળનો કાચ સંપૂર્ણ તોડી નાખ્યો હતો અને ડ્રાઈવર સીટની પાછળનો ઇમરજન્સી બારીનો કાચ પણ સંપૂર્ણ તોડી નાખ્યો હતો। ડ્રાઈવરને પોલીસમાં ફરિયાદ આપીશ તો તને જાનથી મારી નાખીશ એમ કહી આ ત્રણેય અજાણ્યા ઈસમો ત્યાંથી રિક્ષા લઈને ભાગી ગયા હતા। ત્યારે આરોપીઓને ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી હતી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।